સૈનિકો આપણા ભારતના શહીદ થયા એમની યાદમાં આ બનાવવામાં આવે છે, એટલે એને યુદ્ધ સ્મારક તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી પાકિસ્તાન સાથે 1971માં યુદ્ધ થયું અને એ જે યુદ્ધમાં આપણા જવાનો શહીદ થયા એ જવાનોની યાદમાં અમર જવાન જ્યોત અમર જવાન જ્યોત મૂકવામાં આવી, જે 24 કલાક એને પ્રજ્વલિત રાખવામાં અને એ જે અમર જવાન જ્યોત જે મૂકવામાં આવી એ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જે જવાનો શહીદ થયા હતા એની યાદમાં મૂકવામાં આવી. લોર્ડ વાઇસરોય ઇરવિન એ પ્રથમ વિશ્વયુદ્ધ અને અફઘાન યુદ્ધ સાથેમાં જે આ ભારતીય સેનાઓ જે શહીદ થયા એમની યાદમાં મૂકવામાં બરાબર. અને આ જે 1971માં અમર જવાન જ્યોતનું ઉદ્ઘાટન એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા 26મી જાન્યુઆરી 1972ના રોજ કરવામાં. અને હમણાં આ જે આપણને દેખાય છે રાજપથ, એના પર જ્યારે આપણે જે રાષ્ટ્રીય પર્વો હોય ગણતંત્ર દિવસ એ પરેડ કરવામાં આવે. તો પહેલાં જ્યારે આ રાષ્ટ્રીય પર્વો હોય ગણતંત્ર દિવસ હોય ત્યારે રાષ્ટ્રપતિ વડાપ્રધાન દ્વારા અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી જ એ પરેડ પાસે જાય છે. અને જે સામે દેખાય છે રાષ્ટ્રપતિ ભવન બરાબર, તો એ ગણતંત્રના દિવસે રાષ્ટ્રપતિ અહીં આપણો જે ધ્વજ લહેરાવે છે બરાબર. અને અત્યારે જ્યાં રાજપથ નામ હતું એને આપણા વડાપ્રધાન શ્રી હાલના નરેન્દ્ર મોદી સાહેબે એનું નામ બદલીને શું કરી દીધું છે? કર્તવ્ય પથ. શું કરી દીધું? કર્તવ્ય પથ. અને અહીં ઇન્ડિયા ગેટ પાસે નવી મૂકવામાં આવ્યું સ્ટેચ્યુ સુભાષચંદ્ર બોઝ સામે દેખાય છે નેતાજી સુભાષચંદ્ર બોઝ મૂકવામાં આવ્યું અને રાજપથનું નામ કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું. આ શેના માટે પ્રખ્યાત છે? દિલ્હીનું એક યુદ્ધ સ્મારક. શું અને દિલ્હીમાં સૌથી વધારે લોકો વિઝિટ કરતા હોય તો આ ઇન્ડિયા ગેટ